આ સોંગ ડેડિકેટ કરીએ છીએ કૂતરા માટે. चल हम झूठे बातें बंद कर और मुझको बता. ये गाय છે. હા એ હાઉ હોટ યુ છે. चल हम झूठे बातें बंद कर और मुझको बना. याद करेगा मुझे रो रो के रातों को तन्हा हो के सुनेगा न कोई तेरा गम सोना मोना मेरी किसको सुनाएगा. એમાં એવું છે જો ઓલો વ્હાઈટ કૂતરું આવ્યું ને કાળું કૂતરું રોવે છે. मुझे नया कुत्ता मिल जाए. ઈ કે આને આટલી સ્પેશિયલ સર્વિસ ને અમારા માટે કેમ નહીં, પણ એની ન ખબર હોય ને મારવાડી કૂતરું છે એમ. સ્પેશિયલ તો હોય જ ને. આ ભાઈ દંડો લઈને નીકળે, મારશે નહીં ને કંઈક જો સ્પેશિયલ કૂતરું. બસ હવે નાવડા એ નહીં જાય. જો આવું નવું ચાલુ રાખ્યું તો કાંઈ ભેરગું નથી આવત તારો. એક તો ટેકો દે છે જલ્દી બહુ કમર દુખે છે. હવે તું બોલતી નહીં, વાંચવા દે છે. કેવા ખુલ્લા વાતાવરણમાં ભગવાને વાંચવાનું આપ્યું છે. કેટલે પહોંચી 55. गाइस निकली गया है इम्तहान देवा. इम्तहान की घड़ी अब खत्म हुई करीना. હવે તો ખબર આ જો આ કઈ કરી ન થાય પણ માર કાને આવવાના હે. અને જી જેમ બોલે ને કે મને કાંઈ નહીં મળે, કાંઈ નથી મળતું, એ લોકો એને ઇન્ટર્નશિપમાં સ્ટાઇપેન્ડ 15,000 આપે અને મને અને ક્રીનાની વાત જ અલગ, બોલવું જ નથી કંઈ. 0 રૂપિયા તો વેલ્યુ જેવી 5,000 મારા પહેલા કહી દો. શું તે હું કીધું તો એમાંથી 5 મારા એટલે તે 5,000 1000 નું તો કઈ બોલી જ નથી. તે કીધું 5 મારા અને મિનિંગ શું થાય 5 મારા. 5 એટલે 5 રૂપિયા. હા 5 એટલે 5 રૂપિયા જ થયો. 5000 નો થાય ને. હાલો જઈએ છીએ હવે પેપર ભરવા. ફાઇનલી ગાઈસ જો એક્ઝામના લોકેશન ઉપર આવી ગયા છે ને અહીંનો આ બિલ્ડિંગનો વ્યૂ બહુ જોરદાર આવે છે. આ સાઈડ બધા વાંચે છે, આજે આ સાઈડ જે અંદર એક્ઝામ ચાલુ હોય ને એ પેપર ભરે છે અને બાકી બધા અમારા જેવા આ સાઈડ વેઇટ કરે છે. એક રીલ્સ જોવે છે, નેટ નથી આવતો તોય, અને એક વાંચે છે જો. વાંચતી નથી જો. ઓકે મેસેજ કરે છે એમ ન કહેવાય ને, આગળ તો વાંચતી હતી ને થોડીક વાર પહેલાં. હમણાં અડધી કલાક પછી પેપર છે મેહાનું અને અહીંયા ટાઈમ પાસ કરે છે અને કરાવે છે કેમ કે ઘરેથી વાંચીને આગળ બારે વાંચતી હતી. એક્ઝેક્ટલી. અને હવે નો વાંચવાનું, એક્ઝામથી જેટલા થોડીક વાર ફન કરો ને એટલું વધારે મેમરી યાદ રહે. એ મેમરીમાં યાદ રહે ને એ લખ્યું હોય ને એ કોઈ દી ભૂલાય ને એની સાચું જાય. એટલે અમને 30 માંથી 30 આવશે. 10-15 મિનિટ પહેલા છે ને આમ થોડુંક માઇન્ડ ફ્રેશ કરી લેવાય ને થોડોક ફન કરે. એટલે 30 માંથી 30 નહીં 30 માંથી 25 કે 20 આવી જાય. કારણ કે મેં જોયું છે જેટલા ઓપ્શન ઓલમોસ્ટમાં બી આવે બધા લાંબા હોય ને એ આન્સર હોય છે અને પ્લસ લાંબો આન્સર ન હોય ને તો બી જવાબ હોય. બાકી હોય છે ખરી હું એ જ કરવાની, મારું ફાઇનલ બધા ઈ જ એમ. એમાં બી MCQ હોય ગમે ટીક કરો એટલે સાચું પડી જ જાય. ઈ લક ઉપર ડિપેન્ડ કરે. અને મારા લક્સ બહુ સારા છે. તારા તો મેં જોઈ લીધા મેં. હા 15,000 15,000 માં જાઉં મારી વેલ્યુ જો લક. મેં તને પહેલા જ દિવસે કીધું હતું. હું કીધું હતું તને યાદ હોય તો? તું ફ્રીમાં કામ નહીં કર, અમારે કરવું જોઈએ. કીધું હતું ને. સો ફાઇનલી ગાઈસ પેલું પેપર જો મસ્ત એવું પૂરું થઈ ગયું. હું ક્રીન અને બધે ગ્રુપમાં બાજુ બેસી ગયા હતા અને કમ્પ્યુટરમાં એક્ઝામ દેવાની હતી, ખાલી MCQ ટીક કરવાના હતા એટલે બહુ મજા આવી છે. અને હવે પાછું સવા એક બીજું પેપર છે એટલે એના માટે પ્રિપેરેશન કરીએ છીએ અને પછી પાછા એ બિલ્ડિંગે જઈએ અને હવે પાછું આપણે પેપર દઈ આવ્યા. હવે બીજું પેપર કેવું જાય છે આપણે જોઈએ. પેલું તો મસ્ત નીકળી ગયું. આપણે પેપરના ભૂકા કાઢ્યા છે, હવે પેપર આપણા ભૂકા ન કાઢે તો સારી વાત છે. ગાઈસ જો 2 પેપર પતી ગયા ને હવે નાસ્તો કરવાનો વારો આવ્યો છે ને આજે સવારમાં આપણે વહેલા 4 વાગ્યાને નીકળ્યા હતા, ઘરેથી કાંઈ લઈ આવ્યા નથી. આપણે સમોસા ઓર્ડર કર્યો છે, કરવાનો હતો વઘારેલો રોટલો પણ એ અવેલેબલ નહોતો તો પછી કીધું શું લેવું, તો કીધું સમોસા ટ્રાય કરીએ. આ સાઈડની બિલ્ડિંગના કેન્ટીન ને બાકી જો થેપલા ને પરોઠા ને દહીં ને છાશ ને સ્નેપ હારે અમે બધા હવે કરી લઈએ નાસ્તો. ને આ સાઈડ જો કોલેજનો વ્યૂ આવે છે જોરદાર. એટલે આજે અહીંયા નાસ્તો કરવાનો જ છે અને પછી અમે જવાના છીએ લાઇબ્રેરીમાં પાછા ભણવા માટે, કારણ કે ઘરે જઈને તો સુઈ જ જાય છે ને અમે મહેમાન આવ્યા હોય એટલે ટાઈમ તો સાવ ન મળે. તો કીધું અહીંયા જ 2 કલાક લાઇબ્રેરીમાં કાલના પેપરની પ્રિપેરેશન કરીએ ને પછી જાશું 4 વાગે ઘરે. એટલે ઘરે જઈને કંઈ ન થાય ને તો હાલે ડાયરેક્ટ સુઈ જવાનું.
ભેગું થઈને. તો કેટલો મસ્ત વ્યૂ આવે ને, એકદમ ઠંડો પવન આવે છે. પલકને કહું પલક થોડી ભીની થઈ ને તને કંઈ વાંધો નહીં થઈ ને, તને તો ફાવે છે આ બધી વસ્તુ, કાંઈ તને ના પાડે કોઈ ત્યાંમાં. એટલો મસ્ત વ્યૂ આવે છે. ગાઈસ જો હું ઘરે આવી ગઈ છું ને ઘરે આવીને બધાથી પહેલું એક જ કામ કરવાનું કે આજે જમવામાં શું બન્યું હતું ને અત્યારે આપણે શું નાસ્તો કરવાનો છે. તો માસી ઘરે આવ્યા છે એટલે આજે જો પાણીપુરીનો પ્રોગ્રામ છે. આ સાઈડ પૂરી આવી ગઈ છે, મસ્ત પાણી બની ગયું છે. અને આજે ગણેશ ચોથ છે ને તમે ડબ્બો ખોઈ લો અને ડબ્બો ખોલતા જ આપણને જો મસ્ત એક જ સેકન્ડ ગાઈસ આપણા ફેવરિટ લાડવા મમ્મીએ બનાવીને રેડી રાખી દીધા છે. પ્લસ કે ગણેશ ચોથ છે ને તો આજે પ્રસાદી હઈ છે એટલે ચણા આવ્યા છે. એટલે મમ્મીએ છે ને ચણા મારા માટે, મને છે ને ચણા બહુ જ ભાવે, ચણાનું શાક છે, આવી રીતે ચણા છે. અને એક છે ને જો આ પાણીપુરીના ચણા છે અહીંયા બાફેલા. બધી વસ્તુ રેડી કરીને જ મોસ્ટ ઓફ રાખી છે કારણ કે બધા અત્યારે ઉપર બેઠા હોય આખો દિવસ. એમાં એવું હોય કે બપોરે રસોઈ કરીને ત્યારે ઓલમોસ્ટ જે વસ્તુ ચણા છે પૂરી તો તૈયાર લેવાની જ હોય. બપોરે જ પાણી બનાવી નાખીએ એટલે છે ને કાંઈ લપ નહીં, પછી સાંજે ખાલી મસાલો જ બનાવવાનો રહી. અને જો આ સાઈડ ગાંઠી અને ગુંદી આવી ગઈ છે, આપણને ન ભાવે એટલે અલગ રાખી દીધી છે. આપણે પ્રસાદી લઈ લેશું આમાંથી. અને અત્યારે આપણે નાસ્તો કરવાનો છે ચણાનો, અને પ્લસ આપણી માટે સ્પેશિયલ આજે મેં મમ્મીને કીધું હતું લાડવા બનાવજો. મહેમાન આવ્યા હોય એટલે બને જ, આપણે આજે લાડવા ખાવાના છે. આપણે લઈને બધા ઉપર બેઠા છે. આજનો નાસ્તો આપણે ઉપર કરશું. ચાલો ગાઈસ જઈએ ઉપર, બધા ઉપર જ છે અત્યારે. જો આપણી નાસ્તાની પ્લેટ રેડી થઈ ગઈ છે અને ઉપર જવું છે તો મેં કીધું બધાય ચણા ગાંઠિયા લેતી જ જાઓ કારણ કે ઉત્સવ છે. પછી તન્વી એવી હોય, ધૈર્યા હોય, મિરલ ને બધા હોય એટલે ઉપર લઈ જાય ને એક ચમચી ચાખવામાં વહી જાય. અને ગમે એ સ્વીટ વસ્તુ બનાવી હોય ને તો મને કેવું હોય કે સ્વીટ વસ્તુ છે ને જયમાં આરે કોઈ દી ન ભાવે, જયમાં પછી જ ભાવે. પછી રસ છે, શ્રીખંડ છે કે ગમે એ વસ્તુ હોય પહેલાં પ્રોપર જમી લેવાનું અને પછી એ વસ્તુ ખાવાની. અને મારી તો આવી રીતે મેથડ છે આ બધી સ્વીટ વસ્તુ જમવાની. તમે કઈ રીતે જમો છો, ખાવ છો, એ બધું મને કમેન્ટમાં કહેજો. અત્યારે તો લાડવો નથી ખાતી પણ પાણીપુરી ખાઈને પછી સાંજે સુવા ટાઈમે કે રોંઢે કે એવી રીતે મને એક ભાવે, પણ જયમાં આરે ના ભાવે. આપણે લાડવાનો ડબ્બો મસ્ત અહીંયા પાછો ચડાવી દીધો છે અને આ લઈને ઉપર જઈએ આપણે. પાણી ઉત્સવ આવ્યો તો પાણી ભરી ગયો છે અને હવે આપણે ઉપર જઈએ. આપણો બ્લોગ અપલોડ થાય છે એટલે ફટાફટ ઉપર જઈને તો અપલોડ થઈ જાય. હા બોલો ને. ઓલી થાળી લઈ લીધી આ રે જમવામાં કોઈ દી કેવું પડે કે અહીંયા વસ્તુ પડી છે એમ કામ હશે. લાડવો ન લઈ લેવાય ના એ હું પછી ખાઉં, મને અત્યારે ન ભાવે, તને ખબર જ છે. હજી હું મારા વ્યુઅર્સને કહું છું જ કે મને છે ને જયમાં પછી સ્વીટ ભાવે, જયમાં આરે ના ભાવે. બરોબર. પણ આ બપોરે એટલે મગ ભાત ને ચૂરમાન લાડવા કરી નાખ્યા કોઈ થશે શું ખાવું છે કીધું ને જો. હા મેં ઉપર લઈને જાવ ને. હા લઈ આવે ઉપર લઈને જાવ ને એટલે એક ચમચી આવી રીતે ચખાઈ જાય એટલે મારે એક્સ્ટ્રા જ લઈને જવું પડે અત્યારે. અને પાણી બહુ જોરદાર બનાવ્યું. ચાખ્યું નથી પણ મિરલે વખાણ કર્યા એટલે પછી પૂરું. હું આવી ને મિરલ કે ઓહો હો દીદી, એ કે માસી એ કોઈ પાણી બનાવ્યું છે, કેટલું મસ્ત પાણી બનાવ્યું છે. એટલે મેં કીધું તો આવી ગયું. મિરલ વખાણ કરે ને એટલે વાત પૂરી. આપણે પાણીપુરી પાણી બનાવીએ ને આંબલી પાણીમાં એટલે નો નડે. આમે આ તે દિવસે તમે પીવો ને તો પાચન થઈ જાય. એટલે મિરલે તરત જ વખાણ કરી લીધા કે પૂરી ઘરે આવી ગઈ છે, પાણીપુરીનો પ્રોગ્રામ છે. સેવ મેં લઈ લીધી છે અને પાણી કે જોરદાર બનાવ્યું છે. કાંઈ નો ઘટે. મિરલ વખાણ કરે ને કાંઈ નો ઘટે. તીખું પાણી હોય લીમડાનું પાણી પીવું. ફુદીનાનો ધાણા ભાજી, ફુદીનાનો ધાણા ભાજી, ફુદીના. મેં કીધું તમે વળી લીમડાનું બનાવવાનું ચાલુ કર્યો લાગે છે. હા ભાઈ બેન એ જ કહો. આ તો ફુદીનાને બદલે લીમડો યાદ આવી ગયો. જો આ મારા બેન સવારના ભૂખા કોલેજેથી આવે છે, એનું કાંઈ ટેન્શન નહીં. દીદી લઈને આવી એટલે દાબવા માંડવાનું. દીદીને ફોન ચાલુ કરવો એનું ખાવાનું કામ કરે. તે કીધું દે એટલે મેં કીધું હાલે કાતનવી તમે લીધી પ્રસાદી. પેલા ત્યાં જઈને લેતા ને હવે શું હોય ડીશ લઈને જાય ને એટલે એ લોકો ડીશ ભરીને આપે એટલે એ લોકો ખાઈ ન ખાય પણ ઘરના બધા સભ્યો ખાઈ શકે. બરાબર ને. આપણે કેવું કરતા અહીંયા એમ કે જવાનું છે તો આપણે કટક બટક કરીને આવતા રહે, પણ અત્યારે ડીશ ભરે એટલે ઘરના બધા પ્રસાદી લઈ લે. આપણે જમી નહીં આવતા ને પાછી ડીશ ભરી નહીં આવતા. હા ડીશ ભરીને આપણે આવતા શેરીમાં. તમારે રાજકોટમાં હોય ને બધો પ્રોગ્રામ નહીં આવો ચાલુ જ હોય. હા બટુક ભોજન ચાલુ જ હોય. હાલો જો હવે આ સાઈડથી ડીશ છે ને આ સાઈડ આવી છે. મારી ભાઈ આવે ને ત્યાં લાગી વધે તો સારી વાત છે ભાઈ, કંઈ નક્કી જેવું કહેવાય નહીં.
લે ખા તમ તારે તમ તો લે પાછ લઈ આવીશ નીચે તોય ચણા જ બધા લીધા મેં ગાંઠિયા થોડાક જ સાઈડમાં નહીં મેં પાણીપુરી ખાધી. સો ફાઇનલી ગાઈઝ જો પેપર પૂરા થઈ ગયા. આજે 2 પેપર હતા જે બહુ જ મસ્તના ગયા છે અને 2 પેપર ભરીને પાછી ઘરે આવી ગઈ છું અને ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે પાછી ઉપર જાઉં છું. બધા ઉપર છે એટલે કીધું ત્યાં જઈએ અને પેપર પૂરા થઈ ગયા છે એટલે એ ખુશીમાં આજે આપણે બનાવવાના છે પાસ્તા, કારણ કે ઉત્સવને 4 મહિને બહુ મન થયું છે પાસ્તા ખાવાનું અને ચીઝ ને બધા સોસ ને મસાલા ને બધું પડ્યું હતું. તો આજનો પ્રોગ્રામ અમારા બધા માટે પાસ્તાનો છે અને ફાઇનલી ગાઈઝ સેલિબ્રેશન કરવાનું બહુ મન થાય છે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો આપણને એક રીઝન મળી જાય સેલિબ્રેશન કરવા માટે. જો 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો આપણે જલ્દીથી એક નવું મસ્તનું સેલિબ્રેશન કરશું ને એમાં ઉત્સવ આવ્યો છે વેકેશનમાં એટલે મજા આવી જાય ને એની આરે સેલિબ્રેશન કરવાનું થાય છે. તો ખાલી ને ખાલી 5 સબસ્ક્રાઈબર બાકી છે. તો હજી તમે વ્લોગ જોવો છો ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં આપણું પેજ છે તો ફેસબુક પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામમાં પેજ છે તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને હા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે સેલિબ્રેશન કરવું છે 500 જલ્દીથી જલ્દી પૂરા થઈ જાય એવી ટ્રાય કરવાની છે. તો 5 જ બાકી છે. જો હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરો તો આપણે ઉપર આટો મારતા આવે. જો 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. તન્વી ગુડ ન્યૂઝ દેવા આવી હતી પણ અમને બધાને પહેલાં જ મળી ગઈ કારણ કે 2-3 બાકી હતા ને અમારો જીવ ત્યાં જ હતો. ઘડીએ ચેક કરતા હતા કે કેટલી પૂરા થાય, ક્યારે પૂરા થાય. એટલે ફોન મેં મૂક્યો તો જમીન પછી છે ને મેં ખોલ્યો તો 500 પૂરા. 500 પૂરા. જો એ ખુશીમાં સેટ પાસ્તા રેડી થઈ ગયા છે. એટલું બધું બનાવી દીધું છે. મિરલ આવે છે ઉપરથી. માસી જમવા બેસી ગયા. માસી 500 પૂરા હો પાર્ટી પાકી. હાલો ગરમ ગરમ રોટલી અને તમને છાશ આપી ને. તન્વી આવી હતી ગુડ ન્યૂઝ દેવા, મને મળી ગઈ યાર. થેન્ક યુ. એમાં એવું થયું મારી ફ્રેન્ડ કે મેં સ્ટોરી મૂકી હે કે જલ્દી જો મેં સ્ટોરી મૂકી 500 કમ્પ્લીટ થઈ ગયા ને એટલે મેં કીધું થેન્ક યુ. તા જોયું તો 500 કમ્પ્લીટ થઈ ગયા હતા ને સ્ટોરી મૂકી દે મને બધા પહેલા ખબર પડી ગઈ. હા એકારે થઈ ગયું. કોંગ્રેચ્યુલેશન તમારા 500 જીત થઈ જાય જલ્દી. હા આપણા બધાનો સપોર્ટ. આજે આપણી યુટ્યુબ ચેનલમાં 500 ફેમિલી થઈ ગઈ. 500 જણાની ફેમિલી. મને તરફ લાગતો હા બોલ. તમે ગાઈસ લેવડાવી જ દેશો. હા જો આવું મોટિવેશન જોતું છે લાઈફમાં. આમ તો 500 જણાની ફેમિલી હોય પણ મારી પોતાની ઇન્સ્ટાગ્રામમાં 500 ની થઈ ગઈ છે. જો કે 600 ઉપર હોઈ ગયું છે અને યુટ્યુબમાં 500 એ પૂકી ગયો. એટલે જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કર્યું છે ને બ્લોગ જોવે છે એ બધાને થેન્ક યુ. જો રિએક્શન થેન્ક યુ. તમારા બધાનો સપોર્ટથી આપણે આ કામ થઈ ગયું. કેક ખવડાવશે. અરે પાર્ટી પાકી, એમાં કઈ ઘટે જ નહીં. અરે પાકું ના થોડીક પડે યાર. પાર્ટી તો આપવી જ પડે ને. માસી છે તો પાર્ટી દઈ દે એટલે માસી જોઈન થઈ જાય અને બધાથી સપોર્ટ આપણા ઉત્સવનો છે. 1K કમ્પ્લીટ થઈ જાય ને તો ડબલ પાર્ટી. અત્યારે હાફ પાર્ટી. ચાલો જમી લઈએ. હાલો ચાખો પાસ્તા ખાવા. હમણાં અમે કીધું ની રાઈટ ટાઈમે એન્ટ્રી નહોતી લીધી, લઈ લીધી તે. હા 500 પૂરા. આપણા આ બધા સબસ્ક્રાઈબર જ છે. જો આ જોવે છે માસીને, એ બધા વ્લોગ જોવે છે. માસીની રેગ્યુલર કમેન્ટ હોય છે એટલે માસીને થેન્ક યુ. આ બધા આપણા વ્લોગ જોવે છે એટલે વ્યુઅર્સ ઘરમાં છે ને જે લોકો તમે લોકો જોવો છો એ લોકોને બધાને થેન્ક યુ આટલો બધો સપોર્ટ કરવા માટે.